કઠલાલ તાલુકાની અપરુજી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના મહિલા સભ્ય શ્રીમતી સોલંકી કાજલબેન રણજીતસિંહે પોતાના સભ્ય પદેથી રાજીનામું આપી પંચાયતની કાર્ય પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। મળતી માહિતી મુજબ પંચાયતના ચૂંટાયેલા સભ્યોને વિકાસના કામો અંગે વિશ્વાસમાં લેવામાં આવતા નથી। વિવિધ વિકાસના કાર્યનો ઠરાવ અંગે સભ્યોનો અભિપ્રાય પણ લેવામાં આવતો નથી, જેના કારણે ચૂંટાયેલા સભ્યોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ડોડિયાકુઈ ગામમાં વાસ્મોની પાણીની ટાંકી બન્યાને 4 વર્ષ સુધી નો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી તે કાર્યરત કરવામાં આવી નથી। ગામના છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી। આ ઉપરાંત લગભગ 1 વર્ષ પહેલા સરપંચ પતિએ ગ્રામજનોની હાજરીમાં ડોડિયાકુઈ ગામના સ્મશાનમાં પાકું મકાન તેમજ સ્મશાનના સર્વાંગી વિકાસની જાહેર કરી, પરંતુ આ દિન સુધી તે માત્ર વાયદા સાબિત થયા છે। ગ્રામજનોમાં એવું પણ ચર્ચા રહ્યું છે કે ડોડિયાકુઈ ગામ માટે અલગ ગ્રામ પંચાયત બનાવવાની વાતો અને અન્ય વિકાસના વાયદા પણ પૂર્ણ ન થતા લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે। આ તમામ મુદ્દે ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના મહિલા સભ્ય સોલંકી કાજલબેન રણજીતસિંહે પોતાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે। હવે ગ્રામજનોમાં પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે શું પંચાયતના વિકાસના વાયદાઓ માત્ર કાગળ પૂરતા જ રહેશે કે પછી જવાબદાર તંત્ર હવે આ મુદ્દાઓ પર કોઈ કાર્યવાહી કરશે? રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા, કઠલાલ।